નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ઇન્કમ ટેક્સ બિલ 2025 સરકાર દ્વારા ખાનગી કર્મચારીઓને પણ પેન્શન પર ટેક્સમાં છૂટ આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા આ એક મહત્વપૂર્ણ ભેટ કર્મચારીઓને આપવામાં આવી રહી છે. નિવૃત્તિ આયોજનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે પેન્શનરોને મોટી રાહત આપી છે. લોકસભામાં પસાર થયેલા આવકવેરા બિલ 2025 હેઠળ હવે કોઈ પણ સરકાર દ્વારા માન્ય પેન્શન ફંડમાંથી મળેલી સંપૂર્ણ એકમ રકમ કમ્પ્યુટેડ પેન્શન પર કર લાગશે નહીં. પહેલા આ મુક્તિ ફક્ત સરકારી કર્મચારીઓને જ મળતી હતી, પરંતુ હવે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ જેમને માન્ય પેન્શન ફંડ જેમ કે LIC પેન્શન ફંડમાં રોકાણ કર્યું છે તેઓ પણ તેનો લાભ લઈ શકશે. કમ્પ્યુટેડ પેન્શન શું છે? તો કમ્યુટેડ પેન્શન એટલે પેન્શનના માસિક હપ્તાને બદલે મોટી એકમ રકમ લેવી. ઉદાહરણ તરીકે, જો કોઈ પેન્શનર આગામી 10 વર્ષનું પેન્શન એક સાથે લેવામાં માંગે છે તો તેને કમ્પ્યુટેડ પેન્શન કહેવામાં આવે છે. આનાથી પેન્શનરને તાત્કાલિક મોટી રકમ મળે છે, જેનો ઉપયોગ તે તેની જરૂરિયાતો અથવા રોકાણ માટે કરી શકે છે. તો આ માટે કોણ પાત્ર રહેશે? તો નવી જોગવાઈ હેઠળ આ મુક્તિનો લાભ આ લોકોને પણ મળશે. બધા સરકારી કર્મચારીઓ, જેમાં સંરક્ષણ કર્મચારીઓ અને જાહેર સેક્ટરની કંપનીઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેમજ ખાનગી ક્ષેત્રના એવા કર્મચારીઓ જેમના નોકરીદાતાઓ પેન્શન યોજના ચલાવતા નથી, પરંતુ તેઓ પોતે માન્ય પેન્શન ફંડમાં ફાળો આપે છે. પહેલા અને હવે શું તફાવત છે? તો હાલના આવકવેરા કાયદામાં સરકારી કર્મચારીઓને મળતું રૂપાંતરિત પેન્શન સંપૂર્ણપણે કરમુક્ત હતું, જ્યારે બિનસરકારી પેન્શનરોની આ રકમ કરપાત્ર માનવામાં આવતી હતી. લોકસભાની પસંદગી સમિતિએ તેને અસમાન કર પ્રણાલી ગણાવી હતી અને સુધારાની ભલામણ કરી હતી. આવકવેરા બિલ 2025 પસાર થયા પછી આ અસમાનતા સમાપ્ત થશે અને બધા પાત્ર પેન્શનરોને સમાન કર મુક્તિ મળશે. આ ફેરફાર શા માટે મહત્વપૂર્ણ છે? તો દેશમાં ઘણા લોકો સ્વેચ્છાએ માન્ય પેન્શન યોજનાઓમાં રોકાણ કરે છે, પરંતુ સરકારી કર્મચારી ના હોવાને કારણે તેમને કર મુક્તિ મળી નથી. આ સુધારાથી માત્ર કરનો બોજ ઓછો થશે નહીં, પરંતુ લોકોને નિવૃત્તિ આયોજન માટે પેન્શન ફંડમાં રોકાણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. સરકારના આ પગલાંને નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા વધારવા તરફ એક મોટો સુધારો માનવામાં આવે છે. હવે પેન્શનરો કર કપાત વિના તેમની એકમ રકમનો ઉપયોગ કરી શકશે. ધન્યવાદ.